બધા મજામાં જ હશો તો તમારા બધાનું અમારા નવા બ્લોગ નવા વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. તો જો સેજુ અત્યારે આ બ્લેન્કેટ એને ઉપાડે છે. ઓઢવા દાણે કેટલું સહેલું હતું. બહુ આ શિયાળામાં પણ બહુ સકલવા બહુ ઓઢમાં પડી જાય. ઓઢવા દાણે તો આપણે એમ થાય કે લાવો લઈ અને ભાઈ ઓઢી લે, પણ જ્યારે પછી સકલવાની વારી આવે ને તો એ માથામારી થાય હે ને બહુ. પછી સેજુ એ બ્લેન્કેટ આડે મોરે મોડો કરી નાખે, બીજો લઈ લીધો. ગાઈસ તમે એવું ના કહેતા કે હું ખાલી આ જ કરું છું, આ નથી કરતી. મારે કેટલા બધા કપડાં ધોવા જવાના છે, હજી તો મારે કપડાં સુકવવાના. પણ મેં કીધું પેલા આના થોડી ઘણી વાતું કરી લો. મારે કપડાં ધોવા જવાના છે, પછી થોડું ઘણું પાછું બીજું કામ છે, ઠામ ને એવું હોય થોડું ઘણું એ કરવું પડે નાસ્તાનું. પછી એ બધું કરીને પછી આપણે મહિલા, કેમ કે અત્યારે મેં કીધું સેજવારે વાત કરી લો થોડી ઘણી. જો હા, હાય, કેમ છો? મજામાં હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જો આને કહેવાય મોરે મોરો. કેટલી વાર મારે આને આમ કરવો પડે. હા, એ તો સકલવો પડે ને ઘડીએ ઘડી. ને આ બધું કરી લઈ પછી કચરા પોતા ને બધું સાફ ને થઈ જાય પછી આપણે બધા મહિલા પાછા. બરાબર ને? બોલો શું કરે છે? આ જો ને મૂકું છું દાળ ભાત કરવા. વેલ્ડિંગ નું કામ ચાલુ કરી નહીં? ના ના, વેલ્ડિંગ નું કામ ચાલુ નહીં. આમાંથી બોલ નીકળી ગયો છો ને, ઢીલો પડી ગયો હોય ને ભાત એટલે દાળ બાફવા મૂકી દીધી. મૂકી દીધું હો બધું. આજે તો મેં મૂક્યું. જેટલા મૂકી દો તો પછી થઈ જાય ને. કે ભૂમિ આમ જોતો આજે તો મોડું થાય તો વાંધો ના આવે. પપ્પા નથી ને, ઓલા પપ્પા હોય તો આપણે વહેલું કરવું પડે, કેમ કે એને જવું હોય ને પછી કામ. સાચી વાત છે. એટલે હાલે આ ધીમે ધીમે કરીએ તો. બારી બંધ કરવી પડશે જો, ગેસમાં પવન આવે છે. અને ત્યાંથી અસર પવન આવે ને એટલે ઠંડુ ઠંડુ. આકાશ સોડા લઈ આવ્યો છે અમારા હાટું. હવે સોડા પી લઈએ આપણે. ઠંડી છે નહીં? મસ્ત ને. હાલ આ ફોડ લાવું. હા, ફૂટી ગઈ મસ્ત. સેજુ બટેટા છોડે નહીં સેજુ? બટેટાનું શાક. આ ગ્લાસમાં નાખતો મને તો જ સંતોષ વળે. મસ્ત. આમ મસાલો તો નાખ. મસાલા બી નાખે એક ગુટરો પીસો. હવે તો એમ પડે. મહિલા નાખ દે, નાખી જ દે. મારે જોઈ પણ તારે જોઈએ તો તારો અંદરથી લઈ લે ને. મમ્મી આવી ગયા. મમ્મી આવી ગયા કામેથી. ના ના મમ્મી તમે પી દે સોડા. મસ્ત નહીં ઠંડી. તો જમવાનું થઈ ગયું છે રેડી. રોટલી, વટાણા બટાટાનું શાક, પછી આ સંભારો છે, એટલે પછી આ છે ભૂંગળા ને આ છે દાળ. ભાત નથી હજી કર્યા છે પણ મેં લીધા નથી મારી ડીશમાં. અને રીંગણા મેથીનું શાક કર્યું છે ને રોટલો. પછી જમી લઈ ચાલો. તો ગાઈસ હું જમી લઉં. બહુ મસ્તનું બનાવ્યું છે બધું. આજે મેં ને સેજુએ બે સાથે મળીને કર્યું નહીં? એટલે કાયમ એમ જ કરે, પણ એમ કહું કે આજે મેં કર્યું એમ તો કાયમ સાથે જ કરે એટલે થઈ જાય. હાલો હવે જમી લઈ પછી આપણે મહિલા. તો ગાઈસ હું થઈ ગઈ છું અત્યારે રેડી, અને સેજઈ થઈ ગઈ છે રેડી, ભાઈ થઈ ગયો છે રેડી. અને હવે અમે જાય છે મામાદેવના મંદિરે દર્શન કરવા. તો હું તમને બધાને પણ દર્શન કરાવીશ, તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો.
ગાઈસ મેં તમને બધાને દર્શન કરાવ્યા છે, તમે બધા દર્શન કરી પણ લીધા હશે. અને હવે જો અમે ત્યાંથી આવ્યા અને આ છે પ્રસાદી મામાદેવની. મમ્મીને છે જો મિક્સ કરે છે બેન. અને માનતા હતી એટલે આપણે ઓલું શું કહેવાય મમ્મી? હા, ઘૂઘરીની માનતા હતી ને મસ્તની પ્રસાદી મિક્સ થઈ જાય પછી મમ્મી બધાને થોડી થોડી આપશે એટલે બધાના મોઢામાં પ્રસાદી જાય ને નહીં થોડી થોડી. અને અમે દર્શન કરીને આવી ગયા છે. ગાઈસ ફાઇનલી મારા પપ્પા 2 દિવસથી બહાર ગયા હતા અને અત્યારે આવી ગયા. રસોડે ગયા હતા કામથી બહાર અને જો બિચારા થાકી ગયા. આજે આવી ગયા. थक गए हैं ना पापा बहुत, पर क्या करे बेचारा. આવી ગયા મારા પપ્પા 2 દિવસ. મમ્મી 2 દિવસ બહાર ગયા હતા નહીં તો મારા પપ્પા ફાઇનલી આજે આવી ગયા રાતે 10:30 થયા. હા અને સેજુ તું શું કરે છે? રોટલી પકાવું છું. સેજુ રોટલી કરે છે. હું વળતી ત્યાં હમણાં ગાઈસ બતાડ દે હાથ બતાડ દે. હું વળતી સેજુ પકડતી અને આ મારા પપ્પાના અત્યારે આકાશ લેવા ગયો તો નહીં સેજુ વન પકાવે છે મસ્તાની. તા મસ્ત ને એવા મેથીના મમ્મીએ મુઠિયા કર્યા છે જો સરસ મજાના નહીં મમ્મી? તો હે ગાઈસ હું મારા વ્લોગના આયા જ એન્ડ આપું છું. તો તમને બધાને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને હા કોમેન્ટ પણ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરી પાછા મળશું કાલ કોઈ નવા વ્લોગ નવા વિડીયોની સાથે. તો બધીને બાય બાય, ટાટા, સી યુ.